Chief Minister Bhupendra Patel on Tuesday inaugurated 12th development projects and laid the foundation stones for 26 other in Navsari, collectively worth Rs 475 crore, aimed at strengthening infrastructure in both the city and rural areas. At a ceremony held at the town hall, the CM said that the project represents a significant steps towards Navsari holistic development. He added that Gujarat is witnessing rapid progress across district and noted that the auspicious occasion of Vivah Panchami had also become a day of development for Navsari. He further recalled the flag hosting at the Sri Ram temple in Ayodhya in the presence of Prime Minister Narendra Modi earlier in the day. Patel praised the Navsari Municipal Corporation for its strong performance in national cleanliness ranking, securing 41st position in the Swachh Sarvekshan 2023-24 and 10th within Gujarat. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યામાં રામ મંદિર શિખર પર ધ્વજારોહણ કરાવ્યું છે. એક અર્થમાં ભવ્ય રામ મંદિર પર આ ધ્વજારોહણ સાથે રામલલ્લાના મંદિરનું નિર્માણ હવે સંપૂર્ણ પૂર્ણ થયું છે. વિવાહ પંચમીનો આવો ગૌરવપૂર્ણ દિવસ નવસારી માટે વિકાસ પંચમી બન્યો છે. નગરપાલિકા નવસારી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી મારે પણ આજે પહેલી વાર આવવાનું થયું છે, ત્યારે સૌ નગરજનોને મહાનગરપાલિકા મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક દેવો ભવના મંત્ર સાથે લોકહિતના અને જનસુખાકારીના કામોને એક નવી દિશા આપી છે. શ્રી મોદી સાહેબે નાણાંની એવી સુદૃઢ વ્યવસ્થા કરી છે કે વિકાસ કામો માટે પૈસાની કમી ક્યારેય નથી પડી. પાછલા 3 દિવસમાં મારો પ્રવાસ રહ્યો છે. રાજકોટ પછી ભુજમાં, ભુજથી એટલે કચ્છ, અને કચ્છ પછી જામનગર, અને જામનગરથી આજે નવસારી. સલંગ 4 દિવસના 4 પ્રવાસમાં 3 દિવસમાં 1846 કરોડના, આજે નવસારીમાં 475 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ બધાને મળી છે. એટલે કુલ 2320 કરોડ રૂપિયા માત્ર 4 જ દિવસમાં આપણે વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. વડાપ્રધાનશ્રીએ શહેરી વિસ્તારોના સુવિધાયુક્ત માળખાકીય વિકાસથી ઇઝ ઓફ લિવિંગ વધારવા છૂટા હાથે ગ્રાન્ટ ફાળવવાની દિશા અપનાવી છે. નવસારીને રાજ્ય સરકારે પાછલા 3 વર્ષમાં 306 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. એક સમયે નગરપાલિકાના બજેટ માંડ 2-5 લાખના, અને એવો હાઈ સ્પીડ વિકાસ થયો છે હવે કે નગરપાલિકાનું બજેટ આ વખતે 847 કરોડ રૂપિયાનું. આજે આ કાર્યક્રમમાં આવતા પહેલા નવસારીના નવા બસ સ્પોટનું લોકાર્પણ કરવાની પણ મને તક મળી છે. શ્રી મોદી સાહેબે કોઈ પણ સેવા સુવિધામાં નાનામાં નાના માનવીને સગવડનો ખ્યાલ રાખ્યો છે, તેનું ઉત્તમ ઉદાહરણ આ બસ સ્પોટ છે. તેમણે કહેલું કે બસ મથકો એવા અદ્યતન સુવિધાવાળા શોપિંગ મોલ, થિયેટર, બેન્ક્વેટ હોલ સાથે બનાવવાના છે કે સામાન્ય માનવીને એરપોર્ટ પર બેઠા હોય એવું ફીલ આવે. તેમણે તેમના દિશાદર્શનમાં રાજ્યમાં 15 બસ સ્પોટ બનાવવાના છીએ, તેમાંનું નવસારી આજે 13મું બસ સ્પોટનું આજે લોકાર્પણ થયું છે. પૂજ્ય બાપુએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની કૂચ કરીને આ જિલ્લાના દાંડીના દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને બ્રિટિશરો સામે આંદોલન જગાવેલું. આપણી એ વિરાસત અને ઇતિહાસને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિરાસત બી વિકાસ બી સાથે અનોખું સન્માન આપ્યું છે. દાંડી કૂચના પદયાત્રીઓની સ્મૃતિમાં નેશનલ સોલ્ટ મેમોરિયલ દાંડીમાં તેમની પ્રેરણાથી નિર્માણ થયું છે. વડાપ્રધાનશ્રીએ દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલ અને કાપડ ઉદ્યોગને પણ સમય અનુરૂપ વિકાસની દિશા આપતા નવસારીમાં પીએમ મિત્રા પાર્કનું નિર્માણ શરૂ કરાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ આપેલા સ્વચ્છ અને કેચ ધ રેન અભિયાનને પણ નવસારીએ સુપેરે સાકાર કર્યું છે. નવસારી મહાનગરપાલિકાએ
સ્વચ્છતા સર્વેક્ષણમાં નવી મહાનગરપાલિકા તરીકે સારો દેખાવ કર્યો છે. એમાં રાજ્યમાં 10મા ક્રમે છે અને દેશમાં 41મા ક્રમે છે. એ લોકોને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનશ્રીએ વરસાદી પાણીના સંચય અને ટીપે ટીપાના સદુપયોગ માટે કેચ ધ રેઇન અભિયાન આદર્યું છે અને એ જળ જનભાગીદારીને મોટા પ્રમાણમાં જોડીને નવસારીએ રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં વેસ્ટર્ન ઝોનમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. આ 2 સિદ્ધિઓ માટે પણ ખૂબ ખૂબ